નમસ્કાર મિત્રો, કેમ છો? આપ મજામાં હશો એવી હું આશા રાખું છું. આપનો ખાસ મિત્ર રાજ બારિયા આજના મિત્રતા દિવસ નિમિત્તે મારા તરફથી ને મિત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપને જણાવતા આનંદ થાય છે કે શહેરી મિત્રો, તાળી મિત્રો, સુખ દુઃખના મિત્રો, કર્ણા જેવા મિત્રો, એવા મિત્રો અલગ અલગ મળતા હોય છે. મને પણ મારા જીવનની અંદર જે મિત્રો મળ્યા હું વાત કરવા માંગુ છું, જે આપ શાંતિથી સાંભળજો. મિત્રોની અંદર જ્યારે હું 1 થી 4 નું શિક્ષણ મેં મારા માદરે વતન પર્વતપુરા ગામની અંદર લીધું હતું. 1 થી 4ના મિત્રોને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે સાથે 5મા ધોરણમાં હું જ્યારે માલવણ ગયો ત્યારે મારા ઘણા બધા મિત્રો મળ્યા, નવા મિત્રો. કમલેશભાઈ માછી, નિલેશ દરજી, પછી આચાર્ય આશીષ, કે જે આચાર્ય આશીષ માંથી ઘણું બધું જાણવાને શીખવા મળ્યું. આશીષભાઈ માંથી અમને રેન્જર બેગ સાયકલ પર બેસાડતા હતા, સાયકલ શીખવાડી હતી. એવા આશીષભાઈને મારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 1 થી 4 પર્વતપુરા નાની શાળામાંથી 5મા ધોરણમાં જ્યારે માલવણ ગયો ત્યારે બહુ મોટી સ્કૂલ હતી. શ્રીમતી જેસી મહેતા પ્રાથમિક શાળા, HSC હાઈસ્કૂલ માલવણ. સંકુલ મોટું હતું, બહુ અઘરું લાગતું હતું, પણ ધીમે ધીમે સેટ થઈ ગયા. ધોરણ 8ની અંદર ગયો ત્યારે દીપકભાઈ નવા મિત્ર બન્યા. 6ઠા 7મામાં મનોજ પારગી, નીરજ અડ. 8મા ધોરણના પરમ મિત્ર દીપકભાઈ નાયક મિત્ર મળ્યા. 12મા ધોરણ સુધી HSC હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ પીટીસીમાં ગયા, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આણંદની અંદર. એમાં પણ પહેલા વર્ષના 50 મિત્રો, મારી સાથેના 50 મિત્રો, સિનિયર 50 મિત્રો, બધા જ મિત્રોને મિત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે સાથે પીટીસીમાં જે મિત્રો મળ્યા એમાંથી સરદારભાઈ બારિયા, જેમને મને સામેથી કહેતા હતા કે રાજ, તારી મને પોઝિટિવ ઈર્ષા આવે છે, આવા પણ મિત્ર હતા. પીટીસી પૂર્ણ કર્યા પછી જ્યારે વિદ્યાસહાયકમાં લાગ્યો ત્યારે પ્રકાશભાઈ, મારા આચાર્ય મિત્ર, 3.5 વર્ષ જોડકલી એમ નોકરી કરી, એમને પણ મિત્રતા દિવસની શુભેચ્છાઓ. ત્યારબાદ 6 થી 8ની અંદર ગોડ્ડા શાળામાં ભાષાના વિકલ્પમાં ગયો. ત્યાં મને પરમ મિત્ર મળ્યા, જીતેન્દ્ર અગ્રવાલ સાહેબ, કે જેમને હું ગુરુ તરીકે પણ કહું છું, પરમ મિત્ર પણ ખરા. જેમણે મારું ઉપનામ આપ્યું રાજ સિર્ફ નામ ही काफी है, રાજ સિર્ફ નામ ही काफी है, એ જે સ્લોગન છે એ જીતેન્દ્ર અગ્રવાલ સાહેબ આપ્યું છે. જીતેન્દ્ર અગ્રવાલ સાહેબને પણ મારા તરફથી મિત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ત્યારબાદ ઘણા મિત્રો શિક્ષકની નોકરીની સાથે સાથે મળ્યા. સ્ટાફના મિત્રોને પણ મિત્રતા દિવસની શુભેચ્છાઓ. ડોક્ટર મહેન્દ્રભાઈ પરમાર, ડોક્ટર રાજુભાઈ પરમાર, રાજ ડિંડોર, કેવા વસંતભાઈ, જે ઘણા બધા મિત્રો એવા છે કે મારા જીવનને સવાર્યું છે, મને આગળ લાવ્યા છે. રમેશભાઈ પર્વતપુરાના, જેમને અમે મંત્રી તરીકે ઓળખીએ છીએ, રાજકારણમાં બહુ સારું એવું નામ છે, જેમનામાંથી ફરી ફરી અમને ભણવાની, નોકરીની સાથે સાથે ઈચ્છા થઈ, એવા રમેશભાઈ ધામોદ, ડોક્ટર મહેન્દ્રભાઈ પરમાર, કે જેમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળે, શીખવા મળે, જાણવા મળે. મિત્રો આપણને જીવનમાં આગળ લઈ જાય, આપણા માર્ગદર્શક હોય, સાચા માર્ગે લઈ જાય. ABRS માંથી કિરીટસિંહ બાપુ, જિલ્લાના અધ્યક્ષ શ્રી અસીમભાઈ પટેલ સાહેબ,
આવા સિનિયર મિત્રોમાંથી પણ ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું છે. ફેસબુકના મારા 5000 મિત્રો છે. યુટ્યુબના સબસ્ક્રાઈબર 1400 જેટલા સબસ્ક્રાઈબર છે. ઇન્સ્ટાગ્રામની અંદર 1500 જેટલા ફોલોવર્સ છે. તો આ તમામ મિત્રોને ફ્રેન્ડશિપ ડે નિમિત્તે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે મળ્યા છીએ. મને આપ મિત્ર તરીકે માનો છો, હું તમને પણ મિત્ર તરીકે માનું છું. તો આ ફ્રેન્ડશિપ ડે સારો અને સુંદર પસાર થાય. તમે જીવનમાં ખૂબ આગળ પ્રગતિ કરો, આગળ વધો. આપણી મિત્રતા હંમેશ કૃષ્ણ અને સુદામા જેવી જોડી રહે. કર્ણ જેવા મિત્રો મળતા રહે. એવા આજના મિત્રતા દિવસ નિમિત્તે આપ સૌનો મિત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. કદાચ જાણે અજાણે કોઈ મિત્રનું નામ રહી ગયું હોય તો મને ક્ષમ્ય ગણજો. બધા જ મિત્રોમાંથી મને કંઈક ને કંઈક જાણવા મળ્યું છે, નવું નવું કંઈક શીખવા મળ્યું છે. હું આગળ વધ્યો છું, એ બદલ આપનો આભાર. સોશિયલ મીડિયામાં પણ તમે મને આગળ લઈ ગયા છો અને ઘણી બધી પોસ્ટોને આપે શેર કરી છે, લાઈક કરી છે, કોમેન્ટ કરી છે. કંઈ પણ મારાથી ક્ષતિ થઈ હોય તો મને માફ કરજો. ફરી ફ્રેન્ડશિપ ડેની મારા તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છા.